હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ. એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 9.1ના દરેક દાખલાના ઉકેલ મેળવ્યા હતા. હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એની સાથે આપણે જોઈશું 3 કે તેથી વધુ એક પદી આપી હોય તો એનો ગુણાકાર કેવી રીતે કરવો, અને આ બંને મુદ્દાઓના આધારે તમને સ્વાધ્યાય 9.2 પૂછાયેલો છે. તો સ્વાધ્યાય 9.2ના દાખલાના ઉકેલ મેળવીશું. ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે. હવે આપણા મુદ્દાઓ ચાલુ કરતાં પહેલાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ, થોડુંક તમારે યાદ રાખવાનું છે. તો કે ગુણાકાર માટે જો તમને ચિહ્નો આપ્યા હોય એક પદીની અંદર તો તમે શું કરશો એનું તમારે ધ્યાન રાખવાનું છે. તો તમે જુઓ કે બે તમને એક પદી આપી હોય, બંને ધન હોય તો એનો જવાબ હંમેશા ધન આવશે. એનો મતલબ એવો થયો કે જો ધન ચિહ્ન બેકી સંખ્યામાં હોય તો જવાબ કેવો આવશે? ધન. ચલો જોઈએ બીજા નંબરે, બંને તમારા એક પદી કેવા હોય? ઋણ હોય તો પણ જવાબ કેવો આવશે? ધન. તો એનો મતલબ એવો છે કે ઋણ ચિહ્ન જો બેકી સંખ્યામાં હોય તો જવાબ ધન આવશે. ચલો જોઈએ ત્રીજા નંબરે, તો કે એક ધન હોય ને એક ઋણ હોય તો જવાબ હંમેશા ઋણ આવશે. એનો મતલબ એવો થયો કે ઋણ ચિહ્ન જો એકી સંખ્યામાં હોય તો જવાબ હંમેશા ઋણ આવશે. એ જ રીતે ચોથા નંબરે જોઈએ કે પહેલું એક પદી ઋણ છે અને બીજું ધન છે તો પણ જવાબ ઋણ આવશે, કારણ કે ઋણ ચિહ્ન એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણ આવે. તો અહીંયા તમે જોઈ લો કે બેકી સંખ્યા કોને કહેવાશે? તો કે 2, 4, 6, 8 એવી સંખ્યામાં જો હોય તો કે 2 ધન હોય, 4 ધન હોય તો જવાબ ધન આવશે. 2 ઋણ હોય, 4 ઋણ હોય, 6 ઋણ હોય તો પણ જવાબ ધન આવશે. હવે જોઈએ એકી સંખ્યા, તો કે 1, 3, 5, 7 તો એક ઋણ હોય અને એક ધન હોય તો જવાબ ઋણ આવશે. તો 2 ધન હોય અને એક ઋણ હોય તો એકી સંખ્યામાં ઋણ આવ્યું તો જવાબ હંમેશા ઋણ જ આવશે. જો 3 ઋણ હોય તો પણ જવાબ ઋણ જ આવશે. આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો હવે આપણે જોઈશું એક પદીનો એક પદી સાથે ગુણાકાર. તો એના માટે મેં લીધું છે સ્વાધ્યાય 9.2. એમાં પ્રશ્ન એક આપ્યો છે કે નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. તો એની અંદર તમને 5 દાખલા આપેલા છે. તો સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ તો કે 4 આપ્યા છે અને 7p આપેલા છે, એનો ગુણાકાર આપણે કરવાનો છે. એટલે કે 4 ગુણ્યા 7p. ચલો, તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું, અંકનો ગુણાકાર થશે. એટલે કે 4 સિત્તા 28 અને p એકલા જ છે એટલા માટે p એમના એમ રહેશે. ચલો જોઈએ બીજા નંબરે, તો કે ઋણ 4p અને 7pનો ગુણાકાર કરવાનો છે. એટલે કે ઋણ 4p ગુણ્યા 7p. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 અને 7નો ગુણાકાર કરીએ તો 28, પણ તમને અહીંયા ધ્યાન રાખવાનું કે ઋણ અને ધન હોય અને વચ્ચે ગુણાકાર હોય તો શું થશે? ઋણ જ જવાબ આવશે. એટલા માટે ઋણ. અને p કેટલી વખત છે? 2 વખત છે. એટલે શું થઈ જશે? ઘાત આવી જશે. એટલે કે એના પર વર્ગ આવી જશે. એટલે કે pની 2 ઘાત. આ તમારે ધ્યાન રાખવાનું. જો ગુણાકાર હોય તો ઘાત આવે, જો સરવાળો હોત તો આગળ 2 આવત. આ તમારે ધ્યાન રાખવું પડશે. ચલો જોઈએ ત્રીજા નંબરે, તો કે 4p ઋણ 4p અને 7pq આનો ગુણાકાર કરવાનો છે. તો કે ઋણ 4p ગુણ્યા 7pq. ચલો, તો અહીંયા ઋણ અને ધન એટલે ઋણ આવશે. 4 સિત્તા 28 આ તમારો જવાબ. અને p કેટલી વખત? 2 વખત છે. એટલે કે pનો વર્ગ. અને q એક જ વખત છે એટલે એમના એમ. એટલે તમારો જવાબ આવશે ઋણ 28pનો વર્ગ q. તો હવે આપણે ચોથા નંબરનું લઈએ. તો ચોથા નંબરમાં શું આપ્યું છે? તો કે 4pની 3 ઘાત ગુણ્યા કૌંસમાં લખવું પડશે કારણ કે ઋણ પાછળ આવે છે. એટલે કે ઋણ 3p. યાદ રાખજો કે 2 ચિહ્નો જોડે આવતા હોય ત્યારે તમારે કૌંસ કરવો જરૂરી છે. ચલો, તો હવે અહીંયા શું થશે? તો 4 અને 3 એ શું થશે? 4 તરી 12 અને અહીંયા ઋણ છે ને અહીંયા ધન છે તો ઋણ જવાબ આવશે. ચલો, p કેટલા છે? 3 અને અહીંયા 1 એટલે કે 4 વખત છે. એટલે કે pની 4 ઘાત થશે. એટલે કે ઋણ 12pની 4 ઘાત એ તમારો જવાબ થશે. ચલો જોઈએ છેલ્લા નંબરનો. તો અહીંયા આપ્યું છે કે 4p ગુણ્યા 0. અને તમારે યાદ રાખવાનું કે 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણતા એનો જવાબ 0 થઈ જશે, માટે એનો જવાબ આવશે 0. તો તમારે અહીંયા ઘાતવાળું છે એ ખાસ ધ્યાન રાખવાનું કે 2 વખત ગુણાકાર આવતો હોય તો એની ઘાત 2 થઈ જશે. જો 3 વખત ગુણાકાર થતો હોય તો 3 ઘાત થઈ જશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. તો પ્રશ્ન 2માં આપ્યું છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ
માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને કૌંસમાં તમને માપ આપેલા છે, તો એનો મતલબ એવો થશે કે જે અહીંયા તમે જુઓ લંબાઈ પહેલાં આપ્યું છે અને પહોળાઈ પછી આપ્યું છે. એનો મતલબ શું થશે? આ તમારા માટે શું થશે? આગળ જે પહેલું હશે એને લંબાઈ કહેવાય અને બીજા નંબરે હશે એને પહોળાઈ કહેવાય. એ જ રીતે અહીંયા તમે જુઓ લંબાઈ કહેવાશે અને આને પહોળાઈ કહેવાશે. તો અહીંયા આપણે હવે જવાબ લખીએ. તો કે અહીંયા આપણે શું કરીશું કે અહીં ચલો તો સૌ પ્રથમ આપણે લખી દઈએ કે લંબાઈ શું થશે? તો કે લંબાઈ બરાબર 20x². ચલો પહોળાઈ કેટલી થશે? તો કે પહોળાઈ બરાબર 5y². તો તેથી આપણે શું શોધવાનું છે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખ્યાલ હશે તો કે લંબાઈ ગુણ્યા શું થશે? પહોળાઈ. આ તમારું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો એનો મતલબ એવો થયો કે લંબાઈ કેટલી છે? 20x² ગુણ્યા ચલો અહીંયા શું છે? 5y². અહીંયા ધ્યાન રાખજો આ ગુણાકારની નિશાની છે. ચલો તો અહીંયા આપણે શું કરીશું? સંખ્યાનો ગુણાકાર કરીશું, એટલે કે 20 અને 5નો ગુણાકાર કરીએ તો 100. ચલો હવે અહીંયા તમે જુઓ અહીંયા x² છે, અહીંયા y² છે, પણ અહીંયા સરખા તો છે નહીં. તો એનો મતલબ એવો જો સરખા ના હોય તો એ એમના એમ લખી દેવાના, પણ સાથે સાથે લખી દેવાના. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 100x² y² થશે. તો આ તમારો જવાબ થઈ ગયો. ચલો જોઈએ બીજા નંબરનો દાખલો. તો અહીંયા પણ આપણે શું કરીશું? તો કે અહીં ચલો તો લંબાઈ કોણ કહેવાશે? જે પહેલી હોય એની લંબાઈ કહેવાશે, એટલે કે 3mn. ચલો અને પહોળાઈ કઈ છે? તો કે પહોળાઈ બીજા નંબરે છે, તો કે 4np. આ તમારી લંબાઈ અને પહોળાઈ થઈ ગઈ. તો તેથી હવે આપણે શું કરીશું? તો કે લંબચોરસ શું કરવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. ચલો લંબાઈ કેટલી છે? તો કે 3mn ગુણ્યા બીજા નંબર શું છે? 4np. ચલો હવે જો તમને આ ક્યાંક ભૂલ લાગતી હોય કે આવી ગુણાકાર કરવાથી મને તકલીફ પડશે તો શું કરવાનું? કૌંસ કરી દેવાનું. એ પણ તમે કરી શકો. ચલો અહીંયા આપણે કૌંસ કરી દઈએ. તમે જુઓ કે કૌંસની આગળ કોઈ નિશાની ના હોય એનો મતલબ આ બંને શું થશે? ગુણાકારમાં થશે. ચલો તો અહીંયા આપણે શું કરીશું? 3 અને 4નો ગુણાકાર કરીએ તો 12. ચલો અહીંયા એમ કોઈ જગ્યાએ બીજા છે નહીં એટલે એમ એમના એમ. ચલો એન તમે ABCD બોલશો એ પ્રમાણે જવાનું. એમ પછી એન જ આવે. તો એન કેટલી વખત? 2 વખત છે, તો કે n². ચલો હવે વધીશું પી. પી એકલા વધ્યા, પી એમના એમ. તો તમારું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 12m n²p. આ તમારો જવાબ થશે. હવે પ્રશ્ન 2ની અંદર તમને બીજા દાખલા આપેલા છે. મેં એમાંથી 2 દાખલા કરાવ્યા છે. બાકીના દાખલા તમારે આ જ રીતનો ઉપયોગ કરી તમારે જવાબ લાવવાનો રહેશે. માટે એ દાખલા તમારા માટે હોમવર્કની અંદર. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને બને એટલા શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે. હવે આ છેલ્લા દાખલા સાથે આપણો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. હવે સ્વાધ્યાયના બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.